માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોને રોકવા માટે સચિન પોલીસ સ્ટેશને આજે રિફ્લેક્ટ પ્રોજેક્ટ ઝુંબેશ હેઠળ ભાટિયા ટોલ પ્લાઝા પર એક ખાસ ઝુંબેશ હાથ ધરી ઝુંબેશ દરમિયાન સૌથી વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી। માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોને રોકવા માટે સચિન પોલીસ સ્ટેશને આજે રિફ્લેક્ટ પ્રોજેક્ટ ઝુંબેશ હેઠળ ભાટિયા ટોલ પ્લાઝા પર એક ખાસ ઝુંબેશ હાથ ધરી। પોલીસ અધિકારીઓએ સમજાવ્યું કે ભારે વાહનોની પાછળ રાત્રે રિફ્લેક્ટિવ ટેપ તેજસ્વી રીતે ચમકે છે, જેનાથી પાછળથી આવતા ડ્રાઈવરો તેને સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને માર્ગ અકસ્માતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે। સચિન પોલીસ દ્વારા જનજાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને અકસ્માતો અટકાવવાનો છે। ઝુંબેશ દરમિયાન ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, તેમના વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવાના વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેક સિંહ સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે। કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે। તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે।